વાલિયાના પઠાર ગામમાં એક્સપાયરી ડેટનો લોટ વેચાતો હોવાનો આક્ષેપ, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા, આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના લોકોની મજબૂરીનો અયોગ્ય લાભ. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં લોટના પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. દુકાનદારનો બેજવાબદાર જવાબ, ગ્રાહકે લોટમાંથી ઈયળો નીકળવાની અને એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવાની બાબતે દુકાનદારને સવાલ પૂછ્યો ત્યારે દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ડેટ જોઈને જ માલ લઈ જવો તેવો અત્યંત બેજવાબદાર અને આકરો જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. વેપારીના આવા વલણને કારણે સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી લોકો વેપારી પર વિશ્વાસ રાખીને વસ્તુઓ ખરીદતા હોય છે, પરંતુ આવા અસામાજિક કે બેદરકાર વેપારીઓ લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવીને વાસી અને એક્સપાયર થયેલો માલ પધરાવી રહ્યા છે. વાસી માલ વેચીને લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારે કડક સપાટો બોલાવશે? સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાત્કાલિક અસરથી પઠાર ગામની સંબંધિત દુકાન પર દરોડા પાડી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લે અને જવાબદાર વેપારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે. આ સાથે જ સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ કરી છે. રિપોર્ટર શશિકાંત વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, ઝઘડિયા. આ લોટ ક્યાં આપ્યો અત્યારે? હેલા આ લોટ ક્યાં આપ્યો અત્યારે? હા હે એ પછી કરજે. આ લોટ ક્યાં આપ્યો એવું પૂછું તને. આ અત્યારે તારી દુકાનેથી લઈ ગયા? લઈ ગયા કે નહીં લઈ ગયા? લઈ ગયા ને? તો આમાં ઈયળો છે ને 101 એટલે તને ભણેલો છે તું. આ જોઈ લે કઈ તારીખ છે આમાં? કઈ તારીખ છે તે કેમ? જોયો નથી ને, પેકેટમાં આવેલો છે. જોયું નથી ની, કાલે બી બતાવ્યું. ગઈકાલે બી આવી ઈયળો. આમાં ઈયળો દેખાય તને? ઈયળો દેખાય કે નહીં દેખાતો? હે બીજો આવો કેટલો માલ છે દુકાનમાં? બતાવ માલ. આમાં કોથળી બતાવ. કેમ 101 રીતે જોવું પડે ને તમારે? આખો મીચી તમે વેચી દે નહીં ચાલે ને? તારા પપ્પા કઈ છે? હે બસ બતાવ. લોટ બતાવજો કેટલું છે એક્સપાયરી ડેટ વાળા. આમાં કઈ તારીખ છે? 140 આમાંનો લોટ કઈ છે બતાવો. હા 1 મિનિટ આપો. ખબર નહીં હતી એવું નહીં. કાલે બી બતાવીને લઈ ગયા કે આ એક્સપાયર છે. ત્યારે બી એમણે કીધેલું કે ચેન્જ કરીએ. હા બીજા કઈ છે પેલા ત્યાં છે. લા પેલો લોટ બતાવજો. 75 હા પેલો લોટ બતાવો. બતાવ ને ભાઈ, હું તારા માટે નવરો નહીં. ગ્રાહકને પછી આપજે. પેલા બતાવ તું. 101 નો એક તો માલ વેચવો છે તારે. પેલો 20 હે ને, 20 એક વાર આવેલો એક્સપાયર. પેલો લોટ લઈ આવતો નહીં તો હું લઈ આવીશ દુકાનમાં જઈને. નહીં આ બતાવો તો બી ના પાડ દો.
એક્સપાયર એટલે તો નહીં બતાવતા ઓ ભાઈ બતાવ કેટલી વાર હવે એટલે નહીં બતાવતા હા તો આપણે આ જલ્દી જમવાનું બનાવીએ એટલે આપણને અજવાળામાં દેખાયું નહીં તો જે લોકો અંધારામાં બનાવતા હોય તે લોકો કેટલા દેખાય છે આવું ખાઈને 220 પેલા લોટ લઈ આવો ત્યાં છે જો આમાં નહીં બતાવો તો બીજા આવે તો બતાવતું જશે જો કઈ ડેટ છે બોલો 21/6/2026 બધું એક્સપાયર ડેટ હા આ એક્સપાયરી ડેટ લોટ છે ને સાઈડ પર મૂકી દો લા એમ છે આ છે પણ જોઈને આપવાનું હોય ને મારે જોઈને આપવાનું હોય ને કીધું કે છૂટું લઈ લો પણ આપે કે બીજી વસ્તુ દાદાનો આ વસ્તુ કાલે બી અમે લોટ લઈ ગયા હતા ત્યારે તમારી મમ્મી આવીને તો અમે બતાવ્યું કે આ એક્સપાયર છે જો છૂટો હોય કે પેકેટ વાળો હોય નહોતી થોડી જોઈ બિસ્કિટ કેટલી વાર ટેન્ડી બિસ્કિટ એક્સપાયર નીકળેલી છે કાયમ તો લઈ જઈએ તો ખબર પડે કે નહીં બગા થોડા છે લોટ મે તો છૂટો આપ દે નહીં એ લોટની વાત છોડ દો આ એક્સપાયરી ડેટનો માલ છે એનું શું કરવાનું આ તો 2-3 થેલી છે વધારે તોડ છે 2-3 થેલી નહીં કાલે બી હતો તે કાલે હતો તો કાલે બીજો આપી દીધો ને મેં આજે બી આ લઈ ગયા આ બી એવો જ છે દાદાને મેં આજે ના પાડી મેં કે પેકેટ નહીં લઈ જાઓ છૂટો આપો એવું નહીં પણ એક્સપાયરી ડેટનો માલ નહીં વેચવાનો એમ દાદાને માંગ્યો એટલે દાદા ઝેર માંગે ઝેર બી આપી દેવાનું માંગ્યો ભાઈ તમે નહીં આપેલા મેં દાદાને મેં કહ્યું આ પેકેટ નહીં લઈ જાઓ તમે છૂટું લઈ જાઓ એવું નહીં. ફોડી આપું તો એ કે આજ જોયે મને એટલે આજ આપ્યો એ વાત બરાબર મને છે શું ખબર છે કે ભાઈ આ એવું થવાનું એટલે અમે નહીં આપતા એવું નહીં આ એક્સપાયરી ડેટ છે આ માલ તમે શું કામ રાખો દુકાનમાં આપવાનું નહીં તમે મૂકો એટલે ગ્રાહકને ગમતો એટલે તો લઈ જ જવાના ને ગ્રાહકને ગમતો એટલે ગ્રાહક કાલે પ્રેરણા ભીલાવી હતી કરી ના પાછું ભૂલી આપી ને એને કાલે મેં એને પણ પછી ગ્રાહકને જે જોઈતો હોય તે ગમે તો લઈ જાય ને બીજો કેટલો લોટ છે આ? આ તો 2-3 થેલી જ છે ના પેલી 10-12 થેલી પડેલી છે અંદર તમારે 20 મારે લઈ જઈ એટલે દાદાને જ કીધું કે આ નહીં લઈ જાઓ પેકેટ. એવું નહીં પણ એ તમારે નહીં વેચવાનો હોય દાદાની વાત નહીં આવતી દેવું જોઈએ ને એક્સપાયર છે તે 100 એટલો માલ નહીં વેચવાનો હોય તમારે મોટા ઈયળો કેમ કેમ બાંધે પછી પેલી કેટલી કોથળીઓ છે જરાક બતાવો ને 10-12 બતાવો ને કેટલી હા એક થેલી આગળ લાય ઉઠું લાય એક થેલી કોમલ બતાઈ જો પછી દેણી રાજમાન્યા બસ દે રહી એનામાં ગાલે કે થેલી વા કેટલી થેલી છે પેલી 10 છે પેકેટ જ આપો એટલે પેકેટ જ આપ્યો પછી પણ તમારે નવો માલ લાવવો જોઈએ ને ના એક્સપાયરી ડેટનો માલ જ નહીં વેચાય મટ્ટી મટ્ટી ઈયળો કાલે બી પેનાને એરી આપેલી વાંજલી છે અમે પથર ગામના રહેવાસી છે અમે આ દુકાનથી ઘણી વખતથી સામાન લઈ જઈએ છીએ વધારે સમયથી એક્સપાયર ડેટ જ હોય છે બિસ્કિટ હોય સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર હતો અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ તો પછી એમને છૂટો લોટ આપ્યો તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને તો દાદા લઈ આવ્યા હતા અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો જોયું નહોતું એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા તો એમાં અમે એમના જોડે અમે વાત કરી એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે 10-12 ઠેલી વધી છે આવું કહે છે અમે કીધું અમને બતાવો પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને